ચાર પગથિયા એક સિદ્ધ મહાત્મા જે કહેવાય કે હકા બાપુ અહીંયા બેઠા છે, જે બધાને દર્શન આપી રહ્યા છે। गिरनार पहली बार आए? गिरनार पहली बार आया, कभी जिंदगी में नहीं आया, पर बाबा लेकर आया। कैसा लगा गिरनार? वो गिरनार अच्छा लगा मुझे। और एक चलिए एक बात बोलता बट तुमसे मैं जी અત્યારે ખોડિયાર માતાજીનું સ્થાન જે 800 પગથિયે આવે ત્યાં પહોંચ્યા છીએ। ટૂંકમાં અહીંથી જે વ્યૂ આવે એ અદ્ભુત વ્યૂ આવે છે। જય ગિરનારી મિત્રો, આજે એક એવો ચેલેન્જ હું લઈ રહ્યો છું કે અત્યારે લગીને તમે સાંભળ્યું છે કે 20 કલાક 24 કલાક ગિરનારમાં, અત્યારે શિયાળાનો ટાઈમ છે કે ભાઈ 0 ડિગ્રી જેવું તાપમાન અત્યારે થઈ જાય છે ગિરનારમાં, અને એવા વાતાવરણની અંદર હું ભવનાથ પહોંચ્યો છું। 9:30 વાગ્યા છે, આપણી ગાડી ભવનાથમાં પાર્ક કરી અને એક એવો ચેલેન્જ કે જે ભાઈ કહેવાય કે ઘણા બધા લોકોએ વિચાર પણ નહીં કર્યો હોય કે 36 કલાક સુધી ગિરનારમાં રહેવાનો મારો આ વિચાર છે। અને જોઈએ કઈ રીતનો ટૂંકમાં આખો માહોલ છે, કઈ રીતે આપણે કરીએ છીએ અને કઈ રીતે આપણે આ અનુભવ છે એ તમને શેર કરવાનો છું। અત્યારે હાલ પહોંચી ગયો છું ભવનાથ સ્ટેશન પાસે, ભવનાથ રોપવે સ્ટેશન પાસે। રોપવે જોકે બંધ છે। ગિરનાર જવાના 3 રસ્તા, એમાં 2 રસ્તા હું તમને બતાવવાનો છું। એમાંનો એક રસ્તો તો આ રોપવેવાળો રસ્તો છે, એક નવી સીડી છે, એક જૂની સીડી છે। ત્રણેય રસ્તામાંથી 2 રસ્તા હું તમને બતાવવાનો છું। આ છે એ રોપવે સ્ટેશન, એક રસ્તો આ છે પણ આજે બંધ છે, બીજો રસ્તો સામેની સાઈડ છે જે જટાશંકર જાય છે। જટાશંકરથી ટૂંકમાં ઉપર જવા માટેનો રસ્તો છે, એ આપણે ફાઇનલી ત્યાંથી ઉતરવાના છીએ અને આખો રસ્તાનો માહોલ દેખાડવાનો છું। અને મેઇન રસ્તો જે છે આગળનો નવી સીડી, ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ। મારા જે વર્ષોનો અનુભવ છે, જે જગ્યાની ઇન્ફોર્મેશન છે અને સાથે સાથે અત્યારનો માહોલ છે, બધું તમને આ વિડીયોમાં બતાવવાનો છું। રોપવે સ્ટેશન પાસેથી ડાયરેક્ટ સીધું નવી સીડીએ પહોંચવું હોય ને, રવિગીરી માતાજીનો જે આશ્રમ છે ને એની પાછળથી એક રસ્તો જાય છે, ત્યાંથી સીધું તમે સનાતન ધર્મશાળાની પાસેથી બહાર નીકળીને સીધી નવી સીડીએ જઈ શકો છો। રવિગીરી માતાજીનો આશ્રમ છે, આ સનાતન આશ્રમની બિલ્ડિંગ છે બધી, આખું કહેવાય કે કાયદેસર ગિરનારનું જંગલ છે। અને અહીંયાથી આવી રીતે આવા રસ્તેથી સીધા આપણે નવી સીડી પાસે નીકળી શકીએ। અત્યારે ગલીમાંથી બહાર આવીને સામે જ છે બોરદેવીનો રસ્તો, જો કે અત્યારે હાલ બંધ છે, અને એની બાજુમાં જ છે આ ગિરનારનો રસ્તો, જો કે એ ચાલુ છે। પરિક્રમાનો આપણે રામનાથથી બહાર નીકળી ગયા ત્યારે આ ગેટ નહોતો જવાનો, અને પરિક્રમા પછી આપણે ગિરનારથી આવ્યા છીએ તો આખો પ્રવેશમાં બેગ ચેક કરાવી પછી આપણે આગળ જઈએ। ગેટની અંદર પ્રવેશ કરીને એટલે પહેલાં પ્રથમ ચડાવો હનુમાનજી મહારાજના દર્શન કરીને પછી આપણે આ ગિરનારની યાત્રા ચાલુ કરશું। ઓમ રીમ હનુમંતાય નમો નમઃ, જય ચડાવો હનુમાનજી મહારાજ। વાહ ભાઈ વાહ, હનુમાનજી મહારાજના દર્શન કરીને ગિરનારી મહારાજ દર્શન કરીને પછી આપણે યાત્રા ચાલુ કરીએ। જય ગિરનારી જાય, ગિરનારી જાય। ઘણા લોકોને પ્રશ્ન થતો કે આ સીડી કઈ રીતે, કોણે, કેમ, ક્યારે બનાવી, એની આખી વિગત હજી 10 પગથિયા ચડો એટલે આ બાજુ લખેલી છે કે આ એક સમય એટલે કે 1889માં 1.5 લાખ રૂપિયાના ખર્ચે આ પગથિયા બનાવ્યા હતા। કઈ રીતે બનાવવાની નાની એવી યાદી અહીંયા રસૂલ ખાનજી બાબી જ્યારે હતા એમના શાસનમાં બનાવેલો રસ્તો છે। 1889 એટલે માનો ને કે હજી 200 વર્ષ જેવું થયું હશે। ચાર પગથિયા એક સિદ્ધ મહાત્મા જે કહેવાય કે હકા બાપુ અહીંયા બેઠા છે, જે બધાને દર્શન આપી રહ્યા છે। ત્યારે ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરની પાસે છીએ, ત્યાં હકા બાપુએ મસ્ત ચા પાઈ આપણને, અને અહીંયા 50 પગથિયા 50 અને 20 પગથિયા આશ્રમ આવેલો છે। અને આ કહેવાય ચડાવો જગ્યા, ચડાવો હનુમાનજીની જગ્યાની ઉપર આ કહેવાય નામ જ ચડાવો હનુમાન એટલે પડ્યું કે અહીંયા પેલા જે ડોલીવાળા હતા, જે આ 2 જ છે, ડોલીવાળા બધા અહીંયાથી લોકોને બેસાડીને ઉપર ગિરનારની યાત્રા કરાવતા, એટલે આ ચડાવ વાવ એ વાવ પણ હતી પણ એ બુરી નાખવામાં આવી છે આ પગથિયાથી। હવે ઘણા બધા લોકો જે રોપવે બંધ હોવાથી આ ડોલી કરીને ઉપર જઈ રહ્યા છે। 50 પગથિયા આવે છે દત્ત મહારાજનું મંદિર, અહીંયા ઘણા બધા મંદિરો, દત્ત મહારાજ છે, મહાકાલી માતાજી છે, બધાના દર્શન કરાવતા આપણે જાય। હનુમાનજી મહારાજ, જય મહાકાલી માતા, જય મહાકાલી, જય ભોળેનાથ, શંકર મહાદેવ। અમે દત્ત મહારાજ બેઠા છે, માતાજી અંબાજી માતાજી ખોડિયાર માતાજીનું સ્થાન છે, આગની અખાડાની જૂની જગ્યા છે। અહીંયા પણ 2 મંદિરો આવેલા છે, હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ, ભૈરવ દાદા બિરાજમાન છે।
અને રોકડીયારમાં દાદા 50 પગથિયે બેઠા છે અને સામે પણ ગણપતિ દાદાનું સ્થાન છે. અંદાજે કહેવાય કે આપણે અત્યારે 15 મિનિટ જેવું થયું છે. 9:30 સાઈડ ચાલુ કર્યું હતું આપણે ચડવાનું. અને અહીંયા સંત શ્રી જાડેજા ઝાલમ સંઘજી બાપુની સમાધિ આવેલી છે. આ 50 પગથિયાની ઉપર જ આવેલી છે. આજે આપણે 50 પગથિયા જેવું ચડ્યા છે. મિની માર્કેટ જેવું પણ છે. ઘણા બધા લોકોને કંઈ વસ્તુ યાદી પૂરતી અહીંથી લઈ જાવી હોય તો 200 પગથિયા લગીને આવી નાની મોટી દુકાનો આવે છે. અત્યારે થોડાક ઉપર સુરાપુરા દાદાનું સ્થાન છે અને અહીંયા છે ભૈરવ દાદાનું સ્થાન. હનુમાનજી મહારાજ અને એની બાજુમાં છે 5 પાંડવ ડેરી, કાળ ભૈરવ દાદાનું સ્થાન, ધૂણો. વાહ, જય ભૈરવનાથજી, જય ભૈરવનાથજી, આદેશ. અને અહીંયા સંતની સમાધિ પણ છે વિશાળ ઓટલા ઉપર. અહીંયા પહેલાંના જે સાધુ થઈ ગયા એમની સમાધિ. વાહ, आदेश बापू, आदेश. वाह भाई वाह. कहाँ से आए बाबा जी? मैं उज्जैन से हूँ. पहली बार गिरनार आए या फिर यहाँ रहते हैं? मैं नेपाल वसीपतिनाथ जा रहा हूँ जी. और मेरे 11 ज्योतिर्लिंग पूरी हो चुकी है. वाह, बढ़िया. नेपाल में 12 हो जाएगी. वाह वाह बाबा जी वाह. गिरनार पहली बार आए? गिरनार पहली बार आया, कभी जिंदगी में नहीं आया, पर बाबा लेकर आया. कैसा लगा गिरनार? तो गिरनार अच्छा लगा मुझे. और एक बात बोलता बट तुमसे मैं जी कि जो अपने द्वारकाधीश जी में हम दर्शन करने के लिए गए थे, वहाँ से हमने दर्शन पाके अपने जो नागानाथ है जी उनके यहाँ भी हम गए, दर्शन किए हमने. दर्शन करने के बाद में हमारे गुरु थे एक साथ में जी. हमारा कंबल ले गए. जी. तो उसके बाद में हमें भेड़ द्वारिका जाना था, तो वहाँ तो नहीं नुके, इधर चलो. गिरनारी ने बुलाया, ऐसा हुआ ना? हाँ, तो मैं कहा भेड़ द्वारिका से वापस इधर आया 3 बजे ट्रेन अपनी. जी. वहाँ पहुँच गए राजकोट. वाह. तो राजकोट से बाबा मुझे पैदल यहाँ तक लाया. राजकोट से पैदल? हाँ, राजकोट से पैदल आया. कोई मिला ही नहीं आपको? नहीं मिला. एक बस वाला मिला उस पुल, ये अपने ब्रिज जी 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 भवनाथ में. हाँ, बस यहाँ से थोड़ा सा आया ना, फिर उतार दिया मेरे को. तो यहाँ तक ही पैदल लाया. कब चालू किया था गिरनार ऊपर जाना? गिरनार मैंने किया था 11 बजे. कल रात को 11 बजे किया. और अभी उतर गए? हाँ, अभी उतर गया पूरा नॉन स्टॉप? बस में आते ही मैंने दिए. वाह, मेरा हाथ किए. वाह वाह. और क्या? वाह. कौन से चैनल से हो आप? हमारे महाराष्ट्र के अंदर जी बाबा जी. देवेंद्र भाई फर्नांडिस जी मिले थे. हम उनके कुछ मित्र कार्यकर्ता मिले थे. जी. तो उनसे डायरेक्ट उनने पूछी बाबा जी कौन बनेगा. तो मैंने बोला था महाराष्ट्र का PM बनेगा जो देवेंद्र भाई फर्नांडिस, और 236 सीट से बनेगा. वाह बाबा जी. 33 भी नहीं होगा तो नहीं हुई बाबा. वाह, ये बाबा का वादा है. वाह. क्या मालूम है जीबान में क्या है, महाकाल ने रख दिया, जो बोलूं वो सही. वाह बाबा जी वाह. किसी को सट्टा बता दो तो वो सही. जो भी. हाँ, और आपको एक आशीर्वाद दे रहा हूँ, ये चैलेंज जी. हिंदुस्तान का मशहूर चैलेंज रहेगा. जाओ वाह वाह. कल्याण. आदेश, आदेश बाबा जी. और मैं आ रहा हूँ जी अपने, ये अभी शिवरात्रि आएगी ना, जी. गिरनारी में आऊंगा मैं. वाह, बढ़िया है. जय गिरनारी. जय गिरनारी. बाम. बरोबर. जय श्री भरोसा हमारी शिखर पर बैठे खबर ले हमारी. जय गिरनार. बाम. જય ગિરનાર. જી છે. આવા જે પણ રસ્તામાં જે સાધુ સંતો મળતા હોય એના અનુભવો જાણવાની, એની હારે ટૂંકમાં ઘડીક એમને બીજું કાંઈ જોતું નથી. બસ ખાલી કોઈક ભાવ પ્રેમથી બોલાવે, ખાલી 2 મિનિટ વાત કરે એટલે એનું મન ખુશ થઈ જાય. 150 પગે એક જે કહેવાય 11 જ્યોતિર્લિંગના દર્શન કરીને 12મી જ્યોતિર્લિંગના દર્શન કરવા જતા હતા, એવા એક મહાત્માના દર્શન થઈ ગયા. વાહ ગિરનારી વાહ. અત્યારે વધીને 200 પગથિયા પાસે પહોંચ્યો છું. અહીંયા એક મસ્ત માતાજીનું સ્થાન છે, હનુમાનજી મહારાજ, દત્ત મહારાજનું સ્થાન છે, એક સીતારામ માતાજીનું સ્થાન છે, નાની એવી દુકાન છે, પાણીનું પરબ પણ છે. અને અહીંયા એક સિદ્ધ મહાત્મા થઈ ગયા. સિદ્ધ મહાત્મા એક રામ બાપુ કરીને થઈ ગયા. આ ચબૂતરો જે છે અહીં બાપુ રહેતા, 30 વર્ષ લગીને એક જ સ્થાન ઉપર ભજન કરેલું. હવે એ મહાત્માની આ સ્થાન છે. લોકડાઉનમાં એવું થઈ ગયું એટલે બાકી અહીંયા બાપુ તમે ગમે ત્યારે આવો, અડધી રાતે આવો, બાપુ એના સ્થાને બેઠા હોય અથવા આરામમાં હોય, પણ કોઈક ભગત આવે અને બાપુને કહે બાપુ ચલાવવામાં પાણી, એટલે એ બાપુ તરત ગમે એ સ્થિતિમાં
એ હાજર જ હોય. આ ગિરનાર યાત્રાનું એક ટૂંકમાં સમરી તમને કહું તો 2 દિવસ આખી યાત્રા કરવાના છીએ આપણે, ત્યાં રોકાવાના છીએ. રાતનો શું પ્રોગ્રામ છે એ આગળ તમને જણાવીશ, આગળ તમને ખબર પડશે કઈ રીતે હું રાત રોકાવું છું. એની સિવાય આજે ગૌમુખી કે અંબાજી સુધી જવાનો પ્લાન છે. એની વચ્ચે જે જગ્યા આવે, જે સ્થાન આવે, બધાના દર્શન કરતાં કરતાં જવાનો પ્લાન છે. અત્યારે કહું ને તો 300 પગથિયા, 350 પગથિયા આજુબાજુ પહોંચ્યો છું, અને હજી કહું ને તો અડધી કલાક જેવું નથી થયું, અને આપણે એકદમ આનંદ જ કરી. કાલના દિવસનો પ્લાન એવો છે કે કાલ શિખરે જવું છે, કમંડલ કુંડ પ્રસાદ લેવો છે, પછી પાછું ગંતવ્ય સ્થાને પહોંચવું છે, અને પછી જૂની સીડીથી ઉતરવાનું છે. જૂની સીડીનો આખો નજારો કેવો છે, શું નહીં, અને શિયાળાના માહોલમાં કેવી ઠંડી છે એ બધું તમને બતાવવાનું છે. વિધાઉટ સ્વેટર, વિધાઉટ કાંઈ આપણે આખી યાત્રા કરવાના છે. એક મસ્ત અનુભવ થયો. એક બેન મેળા બહારના હતા, મને જોઈને કે ભાઈ બહુ અઘરું છે ચડવાનું, તમે ધ્યાન રાખજો. કે એવું લાગે છે કે ડોલી કરી લ્યો, અને મનમાં દાંત કાઢતો હતો. મેં કીધું ગિરનારી ડોલી ન કરાવી ક્યારે. મેં બેનને કીધું, મેં કીધું 250 થી 300 વાર હું જઈ આવ્યો છું, મારા માટે રેગ્યુલર છે, અને હું આનંદ કરવા હાટું જ જાઉં છું. મેં કીધું દત્ત મહારાજના દર્શન કરવા અને સેવા કરવા માટે, અને મારા માટે સામાન્ય વસ્તુ છે. એવામાં જ આપણે પહોંચી ગયા છીએ. પહેલો પડાવ એટલે કે 500 પગથિયા. ગિરનારમાં ઘણી જગ્યાએ હવે નાના મોટા કહેવાય કે ટપ્પા બનાવેલા છે. ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે આટલી ઊંચી કેમ પાળી બનાવી છે, કેમ કોણ બેહતું હોય છે? પણ આ બેહવા માટે નથી. જે સામાન લઈને જાય છે, જે માલ લઈને જાય છે, એમના માટે ટેકો છે. એનો વજન આટલી ઊંચાઈ ઉપર રાખે, એનાથી એને ઉતારવા ચડાવવામાં વાંધો ન આવે, એના માટે આખી વ્યવસ્થા બનાવેલી છે. હાલ આપણે ગરવા ગિરનારના ખોળાની અંદર 800 પગથિયા પાસે પહોંચવા આવ્યા છે, જ્યાં માતાજીનું સ્થાન છે. દર્શન કરાવું તમને. ત્યારે ખોડિયાર માતાજીનું સ્થાન જે 800 પગથિયા આવે ત્યાં પહોંચ્યા છે. માતાજીને તમે દર્શન કરી રહ્યા છો, અને સાથે અહીંયા એક જ્યોત પણ રાખેલી, અને સાથે સાથે અહીંયા પાણીની પણ વ્યવસ્થા રાખેલી છે. હા, કહેવાય કે બીજો પરબ છે પાણીનો. સૌથી ઊંચો જે ટાવર કહેવાય એની પાસે અત્યારે ઊભા છે. આ કંઈક 900 પગથિયા આજુબાજુ આ સૌથી ઊંચો ટાવર આવે. પછી આની પછી સીધો સામે જૈન દેરાસર હાથી પગલા કુંડ છે, અહીંયા એનો ટાવર નીકળે. ત્યાં લગી નોનસ્ટોપ આખો જે કહેવાય ખીણની ઉપરથી આખો આ કહેવાય સૌથી ઊંચો ટાવર, એની પછીનો ટાવર. અત્યારે આપણે પવનની વચ્ચે 1000 પગથિયાની કુટીર, તો કે 1200 પગથિયા આવે છે, બીજો પડાવ જે કહેવાય ત્યાં પહોંચ્યા છીએ. અહીંયા નાના મોટા ઘણા બધા દેવસ્થાન છે. મામાદેવનું સ્થાન છે, શંકર બાપુ મહારાષ્ટ્રમાં જઈ ગયા એમનું સ્થાન છે. અહીંયા પણ એક સ્થાન છે માતાજીનું. ગિરનાર ચડતા હોય ત્યારે ઘણી બધી વાર આવી બધી નાની મોટી જંગલી કેડી જોવા મળે છે. જો ખબર ના હોય તો આ કેડી ઉપર ના જવું જોઈએ, કેમ કે આમાં ઘણીવાર ઘણા બધા અલગ અલગ તકલીફો, અનુભવો થઈ શકે છે. બને ત્યાં સુધી એવા રસ્તે ના જાવ, અને સીડીએ ચાલુ હિતાવવા છે. હા, એક છે કે આવા કોઈ પોઈન્ટ મળે કે જ્યાંથી આમ મસ્ત વ્યૂ આવતો હોય તો વસ્તુ અલગ છે, બાકી જંગલી કેડીમાં ન જાઉં. ત્યાર સુધી આપણે જે ચડ્યા પૂરું ચઢાણ હવે જે આવે છે એ કહેવાય કે આ ત્રીજો ચેકપોસ્ટ, એટલે કે 1500 પગથિયાની કુટીર. અહીંથી જે નજારો દેખાય છે દત્ત મહારાજ, ભૈરવ દાદા, અંબાજી, જૈન દેરાસર, ઇવન રોપવે, એના સિવાય જૂની સીડીની પણ થોડી ઘણી જગ્યા દેખાય. સામે વ્હાઇટ કલર દેખાય એ જટાશંકર, અને અહીંથી આખી સીડી પાછળથી જાય છે. સામેની પહાડીમાંથી નીચે ઉતરવાનું હોય છે. એટલે એ કાલના દિવસે આપણે જ્યારે ઉતરશું લાસ્ટ, ત્યારે આપણે અહીંયાથી ઉતરવાના છીએ. ત્યારનો અહીંયાથી આખો માહોલ તમે જુઓ. અત્યારે આપણે છીએ અહીંનો જે ગિરનારનો કહેવાય પહેલો સેલ્ફી પોઈન્ટ, એની પાસે. અહીંથી તમને આખો નજારો બતાવું, આખો વ્યૂ તમે જુઓ. આખો સેલ્ફી પોઈન્ટ જ છે, આમ ખીણ કેવું કંઈ નથી. 1500 પગથિયાની પાસે અત્યારે છીએ, અને પાછળ આખો નજારો તમે જોયો. હવે તમને પાછળનો નજારો દેખાડો ગિરનારનો. આ તમે પાછળ જોઈ રહ્યા છો ગિરનારનો નજારો.
ટૂંકમાં અહીંથી જે વ્યૂ આવે છે એ અદ્ભુત વ્યૂ આવે છે. અહીંયા વ્યૂ તમે અત્યારે જોઈ રહ્યા છો. આ ટૂંકમાં આ પહેલો સેલ્ફી પોઈન્ટ ગણો કે બેસ્ટ વ્યૂ ગણો, કેમ કે અહીંયાથી આજુબાજુના બધા પહાડો દેખાય છે. પાછળ દાતાર પર્વત દેખાય છે, સામે લક્ષ્મણ ટેકરી, સામે ભવનાથ આખું દેખાય. જો ભવનાથ, સામે જોગણીઓ ડુંગર છે. એવી બધી જે વ્યૂ છે એ અહીંથી ટૂંકમાં સ્પષ્ટ દેખાય છે. એવો પ્રથમ સેલ્ફી પોઈન્ટ છે. 1500થી 2000ની કુટીર તો કહું તો રમતા રમતા આવી જાય, કેમ કે ભલે આમ લાગે દૂર પણ એકદમ નજીકથી આવી જાય છે. આપણે 2000ની કુટીર પાસે પહોંચ્યા છે. રસ્તામાં ઘણા બધા નાના મોટા સ્ટોલ આવે છે. લીંબુ શરબત, સોડા, તરબૂચ બરબૂચ. મહાત્માજી પણ गिरनार यात्रा માટે આવ્યા છે. महाराज जी भी महाराष्ट्र से गिरनार यात्रा करने आए हैं. त्र्यंबकेश्वर से, त्र्यंबक यानी कि ज्योतिर्लिंग से यहाँ पे गिरनार सिद्धभूमि की यात्रा करने आए हैं. कैसा लगा बाबा जी ऐसे यहाँ पे? बढ़िया लगा यहाँ पे? पहली बार आए गिरनार? पहली बार वाह, अकेले ही है? अकेले वाह, बढ़िया बढ़िया. જય ગિરનારી, જય ગિરનારી. 2000 પગથિયા જેવા વટો એટલે સીધું આવે સીતારામ, સીધું આવે વેલનાથ બાપુની જગ્યા. કહેવાય કે આ જંગલવાળા રસ્તેથી થઈને વેલનાથ બાપુની ગુફા, વેલનાથ બાપુની સમાધિ, વેલનાથ બાપુના ગુરુની ગુફા, ઘણા બધા સ્થાન આ કેડીએથી અંદર આવે છે. અને આ વેલનાથ બાપુનું એ નાનું મંદિર બનાવ્યું છે, રસ્તો પણ બનાવ્યો છે. વેલનાથ બાપુએ થોડેક લગીને આપણે જવાનો વિચાર કર્યો છે, થોડુંક આપણે પ્રકૃતિનો આનંદ કરવા માટે. એટલે આ જે બાજુમાં જે કેડી જાય છે તમને થોડોક આઈડિયા આવે કેટલું દૂર થાય છે, કેટલું છે. અહીંથી જો ભૈરવ જોપનો નજારો પણ એક નંબર આવે છે. અને આ રસ્તો છે ને એવો છે કે એકલા આ રસ્તે રિસ્ક લેવા જેવું નથી, કેમ કે મેં પૂછ્યું કાંઈ કોઈ આવ્યું છે તો એને કીધું કે આજના દિવસમાં કોઈ વેલનાથ બાપુની સમાધિ ગયું નથી. અહીંથી નજારો બહુ મસ્ત આવે છે. અહીંથી સીધી ખીણ આવે અને કહેવાય કે અહીંથી એક નદી વચમાં આવે છે. એ નદીનું પાણી સીધું જટાશંકર જાય છે. સામેની સાઈડ જૂની સીડી છે. થોડાક લગીને જંગલમાં આવ્યા છીએ તો તમને અહીંથી વેલનાથ બાપુની સમાધિ બતાવી દઉં. એટલે મારે એમ કહી શકાય કે મેં તમને દર્શન કરાવી દીધા હો ભાઈ, દૂરથી તો દૂરથી. અહીંથી તમને સામે જે વ્હાઇટ કલરની બિલ્ડિંગ દેખાતી છે ને એ છે ગિરનારના આમ કહેવાય 10મા નાથ શ્રી વેલનાથ બાપુની સમાધિ. એની ઉપર વીરડો છે, એની નીચે આગળ પહેલાં ગુફા આવે છે. અને આ સમાધિની પાસે વેલનાથ બાપુની ગુરુની ગુફા પણ આવે છે, જેની રીલ મેં બનાવીને મૂકી છે. ફીડમાં ચેક કરી લેજો, તમને આઈડિયા આવશે. જાવો રસ્તો છે એટલે તમને આઈડિયા આવે કે કેવા રસ્તેથી જવાનું થાય છે. આપણે એકદમ નજીકથી જ તમને બતાવી દીધું છે.